તો જામનગરમાં પણ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા ચૂંટણી પંચને રજૂઆત કરાઈ છે। શિક્ષકોની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય પર અસર થવાનો આક્ષેપ છે। બાળકોના મૂળભૂત શિક્ષણના અધિકારોનું આ ઉલ્લંઘન છે। શિક્ષકોના આરોગ્ય અને માનસિક સ્થિતિ અંગે પણ વ્યક્ત કરાઈ છે ચિંતા। શિક્ષકોને બીએલઓના કામનો વધારાનો બોજ અસહ્ય બની ગયો છે। નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને આ અંગે રજૂઆત પણ કરી છે। हाल राज्य ने अंदर बीएलओ ની કામગીરી ચાલુ છે। રાજ્યની 182 વિધાનસભાની અંદર જુદી જુદી 51,000 જેટલા બૂથ આવેલા છે, જેમાં 40,000 જેટલા શિક્ષકો હાલ બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે અને એક વર્ગ દીઠ સરેરાશ 25 બાળકોની ગણીએ તો પણ 10 લાખ જેટલા બાળકોના શિક્ષણ કાર્ય ઉપર આની ખૂબ ગંભીર અસર પડી છે। તો નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે કે શિક્ષકોનું આ કામ નથી અને શિક્ષકોને આ કામમાં જોતરો છો તેનાથી શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે। એટલે આ સ્થિતિનું સમાધાન લાવવું સરકારે વિચારવું ખરેખર જરૂરી છે। ઇલેક્શન કમિશને વિચારવું ખરેખર જરૂરી છે કે આ સ્થિતિમાં શિક્ષકો પણ હેરાન થઈ રહ્યા છે અને અભ્યાસ બગડી રહ્યો છે, સત્ર ચાલુ છે, તેમાં શિક્ષકો ભણાવવાને બદલે બીએલઓની કામગીરીમાં જોતરાયા છે।